વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ પોલીસે એક લક્ઝરિયસ ટાટા હેરિયર કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વલસાડ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કાળા રંગની ટાટા હેરિયર કાર નંબર GJ15 CM 8118માં દમણથી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વલસાડ રૂરલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસે જ્યારે શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કર્યો ત્યારે ચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂરઝડપે અંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનોમાં કારનો પીછો કર્યો અને અંતે નંદાવલા ગામ પાસે સર્વિસ રોડ પર તેને આંતરી લીધી હતી. કાર ઊભી રહેતા જ ક્લીનર જયેશભાઈ ભુવા અંધારાનો લાભ લઈ ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો. જોકે પોલીસે ડ્રાઈવર રવિ ભીખાભાઈ ઘડેથરિયા રહે જામનગરને ઝડપી પાડ્યું છે. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી દારૂનો જથ્થો ₹2,71,362, કાળા રંગની ટાટા હેરિયર કાર કિંમત ₹10 લાખ, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹12,78,362નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો દમણની હરિયાવાડ ચોકડી પાસે આવેલી દારૂની દુકાનેથી લાવવામાં આવ્યો અને તેને જામનગર ખાતે છૂટક વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.